પાટણ જિલ્લામાં આશા વર્કર મહિલાઓને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી આશા વર્કર મહિલાઓના વિવિધ 11 પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે જિલ્લાની આશા વર્કર મહિલાઓએ મહિલા શક્તિ સેનાના સ્થાપક ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સરકાર સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા અને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી આશા વર્કર મહિલાઓના પડતર પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આશા વર્કર મહિલાઓને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે આ મહિલા વર્કરોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ત્યારે આજે પાટણ જિલ્લાની આશા વર્કર મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓનલાઈન ટેકોની કામગીરીનો આદેશ આપ્યા છે, પરંતુ સામાન્ય પગારમાં ગુજરાન ચલાવતી મહિલાઓ પાસે સારી ક્વોલિટીના મોબાઈલ ફોન નથી, તો મહિલાઓને સારી ક્વોલિટીના મોબાઈલ ફોન આપવામાં આવે તેમજ આ મોબાઈલમાં રિચાર્જ પણ કરી આપવામાં આવે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કના ઇસ્યુ થાય છે, ત્યારે ઓનલાઈન કામગીરીમાં ફોટા અપલોડ ન પણ થાય ત્યારે તેઓને વેતન ગુમાવવું પડે છે। આ બાબતોને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ટેકો કામગીરી બંધ કરવામાં અથવા તો સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે મહિલાઓના પડતર પ્રશ્નો જેવા કે આશા વર્કર મહિલાઓને કાયમી ઇન્સેન્ટિવ કરવી તથા તેઓને કાયમી નિમણૂક આપવી, મેટર્નિટી લીવ આપવી, કામકાજના કલાકો નક્કી કરવા, મહિલાઓને 10 લાખ રૂપિયાનું જીવન સુરક્ષા વીમો આપવામાં આવે, આશા વર્કર મહિલાઓને પેન્શન યોજનાઓમાં સમાવેશ કરવામાં આવે, લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનનો કાયદો અમલમાં મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। મહિલા શક્તિ સેનાના સંસ્થાપક ચંદ્રિકા સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે આશા વર્કર મહિલાઓની કામગીરી ઓનલાઈન કરવા માટે તેઓને આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે સરકાર દ્વારા સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે અને એ સફળ થયા બાદ કામગીરી આશા વર્કરોને સોંપવામાં આવે। આશા વર્કરોને મજૂરોની જેમ કામ કરાવવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, ત્યારે આશા વર્કરોને લઘુત્તમ વેતન આપવામાં આવે, તેઓનું શોષણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આશા વર્કર મહિલાઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। કરે તો આ કામગીરી કરવા તૈયાર જ છે, પરંતુ નિરાકરણ નથી આવ્યું ત્યાં સુધી ઓફલાઈન કામગીરી બહેનો કરે એ વાત છે। એનપીસીબી નામનો એક કાર્યક્રમ છે, આંખોનું સ્ક્રીનિંગ કરવાનું કામ છે, એ ઓનલાઈન કરવાનું છે, તો ઓનલાઈનની સમસ્યાઓ ઘણી બધી છે અને આશા વર્કર બહેનો કોઈ આંખોના ડોક્ટર નથી। આવી રીતે જાત જાતના ઓએસી ઓફિસમાં બેસી અને જીઆર બહાર પાડવા સહેલી વસ્તુ છે, પરંતુ જમીની તौर ઉપર બહેનો પાસે તમે મફતમાં કામ કરાવો છો, એમને લઘુત્તમ વેતન આપો, સમાન કામ સમાન વેતન આપો અને બંધારણનો હક જે છે એ ચૂકવો અને ઇન્સેન્ટિવ જેવી શોષણ પ્રથા જે છે નાબૂદ કરો। આજે બહેનો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવી છે। જો અમારી માંગણીને નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી અમે આંદોલન કરીશું અને સરકારને આટલું જ બધું આશા વર્કર પર દબાણ થતું હોય ને ઓનલાઈન કામગીરીનું, તો અમે અહીંયા પાટણથી એમને હુંકાર કરીએ છીએ કે ગુજરાતના તમામ એમએલએ જે છે એમની કામગીરી તમે ઓનલાઈન કરાવો। પાયલટ પ્રોજેક્ટ પહેલા એમએલએ થ્રુ કરાવડાવો ઓનલાઈન એમના વિસ્તારમાં કામગીરીનો, અને એ સક્સેસ થશે તો પછી તમે ઓનલાઈન કામગીરી આશા વર્કર બહેનોને થોપો। કંઈ પણ કામગીરી કરવા માટે માત્ર આશા વર્કરને દોડાવે છે, મજૂર જેવું કામ કરાવે છે, વળતર કશું મળતું નથી, ગ્રાન્ટ નથી, ઠાગા ઠૈયા કરે છે, તો આ રીતે મહિલાઓનું શોષણ અમે નહીં ચલાવી લઈએ। મહિલાઓનો હક, લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન અમે લઈને રહીશું, આ અમારી માંગણી છે। ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના સંસ્થાપક।